હવે હિન્દુ સક્સેશન એક્ટમાં જોઈએ તો કોઈ એક પુરુષ ગુજરી જાય તો એના વારસદાર કોણ બને? તો કોઈ એક હિન્દુ પુરુષ ગુજરી જાય છે તો એના વારસદાર તરીકે સૌથી પહેલા એના પ્રથમ વર્ગના વારસદારોમાં એની માતા આવે. હિન્દુ પુરુષ કોઈ ગુજરી જાય તો એની વારસદારની પ્રથમ શ્રેણીમાં એની મધર આવે, પછી એની પત્ની અથવા વિધવા, ત્યાર પછી એના પુત્રી અને પુત્ર. 1956 પહેલા એવું હતું કે કોઈ હિન્દુ વ્યક્તિની પોતાની હયાતીમાં એનો દીકરો કે દીકરી ગુજરી જાય તો એના દીકરા કે દીકરીને વારસ ગણવામાં આવતા નહોતા. પણ હિન્દુ સક્સેશન એક્ટ આવ્યા પછી જો મૃત્યુ પામ્યો હોય કોઈ પુત્ર પોતાના પિતાની હાજરીમાં હયાતીમાં તો એનો પુત્ર કે એની પુત્રી એ કાયદેસરના વારસદાર ગણાય. અને એવી રીતે જો કોઈ દીકરી પણ ગુજરી ગઈ હોય તો એના દીકરા અને દીકરી પણ એ કાયદેસરના હિન્દુ પુરુષના વારસદાર ગણાય. તો 3 પેઢી સુધી હિન્દુ સક્સેશન એક્ટમાં વારસાઈ ચાલી આવે. માતા, પત્ની, બાળક અને ગુજરી ગયેલા બાળક હોય તો એના બાળકો પણ. આમાં એક વિશિષ્ટતા કઈ દેખાય તમને? કોઈ હિન્દુ વ્યક્તિ ગુજરી જાય છે તો એની મિલકતમાં એને પિતાના વારસદાર તરીકે હક પ્રાપ્ત થતો નથી. એટલે પિતાને પુત્રની મિલકતમાં કોઈ હક પ્રાપ્ત થતો નથી. છતાં આપણે સૌથી મોટી ભૂલો કઈ કરીએ છીએ આમાં? જે લોકો એડવોકેટ છે તેને ખબર હશે કે જ્યારે કોઈ એક્સિડન્ટમાં કોઈક વ્યક્તિ ગુજરી જાય છે તો એમએસસીટીના જે દાવા કરવામાં આવે તો સામાન્ય રીતે પિતા જ કરતા હોય છે. ખરેખર પિતા તો વારસદાર છે જ નહીં, તો એમને દાવો કરવાનો અધિકાર જ નથી, એમને લોકસ જ નથી. છતાં એ ગુજરી ગયેલા પુત્રના એક્સિડન્ટનો ક્લેમનો દાવો એના પિતા કરે છે. ટેકનિકલી જોવા જઈએ તો એને લોકસ મળતું નથી, છતાં વર્ષોથી આ ચાલ્યું આવે છે. એટલે કોઈ માતા પિતાની હાજરીમાં કોઈ પુત્ર ગુજરી જાય તો એના વારસદાર તરીકે માતા આવે પણ પિતા આવે નહીં. આનો બીજો અર્થ એ થાય, એને બીજી રીતે હળવી ભાષામાં જોઈએ તો જીવતો દીકરો પિતાનો ને મરી જાય પછી માતાનો. કારણ કે ધંધાથી લઈને બધામાં જ એના પિતાની અંદર ભાગીદાર બની જાય, ધંધામાં, ઇન્કમ ટેક્સમાં બચાવવા માટે. પણ ગુજરી જાય તો એ પિતાનો નહીં, માતાનો. એની મિલકત સીધી માતાને જાય. આપણે જે પહેલો જોયું તે શિડ્યુલ એ કે સીધી લીટીના વારસદારમાં માતા, પત્ની અને બાળકો એ નહીં હોય, આમાંથી કોઈ ન હોય તો શિડ્યુલ 2 લાગુ પડે અને તો એના પિતા જ એની પૂરેપૂરી મિલકતના હકદાર બને. જો માતા, પત્ની અને બાળકો હોય તો પિતાને નહીં, પણ માતા, પત્ની, બાળકો ન હોય એવા સંજોગો ક્યારે ઊભા થાય? અપરિણિત વ્યક્તિ જો ગુજરી જાય તો એને પત્ની ન હોય, બાળકો ન હોય, એવા સંજોગોમાં એની મિલકત માત્ર માતાને પ્રાપ્ત થાય, પિતાને નહીં. પણ માતા પણ ન હોય તો પિતાનો હક લાગે.
અને પિતા ન હોય તો પુત્રની પુત્રીઓ, ભાઈ બહેન અને પુત્રીની પુત્રીઓ. પછી એ પણ ન હોય તો એ પ્રમાણે એના આડી લીટીના જે વારસદારો આપણે ગણીએ છીએ, જે આપણે સામાન્ય રીતે બોલીએ છીએ કે આડી લીટીના વારસદારો, એ બધા આડી લીટીના વારસદારો આવી જાય. નેક્સ્ટ. અપરણિત હોય તો આપણે કીધું ને, પિતાની હોય તો આડી લીટીના વારસદારો, ભાઈઓ બહેનો. ભાઈઓ બહેનો ની હોય તો ભાઈના છોકરા, બહેનના છોકરાઓ. ના, બધા ગુજરી ગયેલા ભાઈઓ હોય તો ગુજરી ગયેલા ભાઈના છોકરાઓ આવે. ઓકે. સ્ત્રીની બાબતમાં જોઈએ તો પ્રથમ ક્રમે પતિ, પુત્રો અને પુત્રીઓ, એટલે દીકરો દીકરી અને પત્ની. સ્ત્રી હોય તો એના વારસદાર તરીકે પતિ અને પુત્રો અને પુત્રીઓ. એમાં સાસુ સસરાનો સમાવેશ થતો નથી. કોઈ પુત્ર વધુ મરી જાય તો એની સાસુને કે સસરાને એની મિલકતમાં હક મળે નહીં. બીજા ક્રમે મરનાર સ્ત્રીના પતિના વારસો. પતિના વારસોમાં એની માતા અને એના પિતા એ બધા આવી જાય. અને ત્રીજા ક્રમે સમજો કે એના સાસરામાં કોઈ વારસદારો નથી તો એના પિયરના વારસદારો. હા. પણ પતિ સ્ત્રીના નામ પર હોય તો પતિની એન્ટ્રી પડે જ ને, તો પણ નહીં પડે. જેનો દસ્તાવેજ હોય તે માલિક ગણાય. એ તો મરી ગયા પછી ને. હા, મરી ગયા પતિ લાગી જ જાય. મરી જાય તો સાહેબ, તો એ તો કાયદા પ્રમાણે તમે માંગી શકો ને કે હિન્દુ સક્સેશન એક્ટમાં આવી જોગવાઈ છે, તો ના ન પાડી શકે ને. સામાન્ય રીતે એવું બને નહીં કે કોઈ સ્ત્રી મરી જાય તો એને પતિનો હક લાગે જ છે, પણ નહીં બનતો હોય તો આપણે કાયદેસર આ કાયદો બતાવીને કરી શકીએ કે આ કાયદેસર હકદાર છે. એનું પેઢીનામું બનાવો તો એના પતિ આવે જ ને. હા, એની હયાતીમાં નથી પાડતા. જો આ તમે જે કહો છો ને વારસાઈમાં તો સામાન્ય રીતે પાડવી જોઈએ. મેં તો જોયું છે મોટે ભાગે પડે છે, પણ નહીં પાડતા હોય તો આપણે એને કાયદાથી પાલન કરાવી શકીએ. ભાઈ, ખેડૂત બનવું, ખેડૂત નહીં બનવું, એને વારસા હક સાથે કોઈ લેવા દેવા નથી. ખેડૂત બનવું ન બનવું, તમે એ વિચાર કરો કે જ્યારે એક પિતાએ પોતાની સ્વતંત્ર માલિકીની મિલકત ખરીદી તો એના દીકરા દીકરી ક્યાં ખેડૂત ગણાય છે? એના દીકરા દીકરી થોડું ખેડૂત ગણાય છે. તમે એના નામ પર મિલકત લેવા જાઓ તો મિલકત બિન ખેડૂત તરીકે ગણાશે. પણ હવે જો રેવન્યુ જે છે, રેવન્યુ ડિપાર્ટમેન્ટને આપણે કાયદો સમજાવવો પડે, પછી અપીલ કરવી પડે. એટલે ઉપર જાઓ તો કદાચ કલેક્ટર કે SSID લેવલ પર કાયદો વાંચવામાં આવે, કદાચ મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટર લેવલ પર કદાચ કાયદાનું એટલું સ્પષ્ટ ન હોય. હા, પણ એમાં તો આપણે લડવા સિવાય છૂટકો નથી રહેતો. કાયદાનો અમલ તો આપણે જ કરાવવાનો હોય છે. એ લોકો કાયદાનો ભંગ કરતા હોય તો આપણે એનો અમલ કરાવવાનો રહે. એને કદાચ કાયદાની સમજણ ન હોય તો કાયદો બતાવવો પડે, ચેલેન્જ કરવું પડે. હવે સ્ત્રીની બાબતમાં એક બહુ મોટો તફાવત થાય છે. જો સ્ત્રીને પિયર પક્ષથી મિલકત મળી હોય તો પછી વારસાઈ બદલાઈ જાય છે. કોઈ સ્ત્રીને પિયર પક્ષથી મિલકત મળી હોય તો એમાં
પુત્ર અને પુત્રીનો સમાવેશ થાય પણ એના પતિનો સમાવેશ થતો નથી. સ્ત્રીને જો પિયર પક્ષથી મિલકત મળી હોય અને એ ગુજરી જાય તો માત્ર એના દીકરાને દીકરી વારસદાર બને, પતિ ન બને. હવે સમજો કે એના દીકરા દીકરી નથી અને એને પિયર પક્ષથી મળી છે, તો એના પતિના ભાઈને, એના દિયરને કે જેઠને મિલકત નહીં જશે, એના પિયર પક્ષમાં એ મિલકત ચાલી જશે. તો એ પત્નીના ભાઈ બહેનને જશે અથવા તો એની માતા અને પિતાને જશે. પણ એ આ કુટુંબમાં રહી છે તો એને, એના દિયર જેઠને કે સાસુ સસરાને એ મિલકત જશે નહીં. તો સ્ત્રીમાં બે ભાગ પડે છે, પિયર પક્ષે પ્રાપ્ત કરેલી મિલકત અને સસરા એટલે પતિના તરફે પ્રાપ્ત કરેલી મિલકત. બેવની વારસાઈ જુદી રીતે થાય છે. જો એને પિયર પક્ષ તરફથી મળ્યા હોય તો એને વારસદારમાં પહેલા, બીજા, ત્રીજા જેટલા બી શિડ્યુલ છે, જેટલા વર્ગ છે, એ બધા પિયર પક્ષના ગણાય. એ પિયર પક્ષમાં જો કોઈ ન હોય તો સસરા પક્ષના આવે પહેલા, તો એના પતિના ભાઈ, પતિની બેન, એવા બધા આવે. પણ જ્યાં સુધી પોતાના ભાઈ બહેન હોય ત્યાં સુધી પતિના ભાઈ બહેનને ભાગ મળતો નથી. આ જે છે કે પતિનો સમાવેશ થતો નથી. હા, કોઈ જણ એવું ફીલ કરી શકે કે હું પહેલા એ વ્યક્તિને આ સંપત્તિ આપીશ, પણ હું જ્યારે મરીશ ત્યારે એ વ્યક્તિ કઈ ચિંતા નહીં હોય તો એની જગ્યાએ બીને આપજો, અને એ બી એને બી બંને ચિંતા ના હોય તો સ્ત્રીને આપજો. એવું થઈ શકે, થઈ શકે. કન્ડિશનલ છે ને, એવું બની બી શકે કે વિલ કર્યા પછી પેલો ન હોય તો કોને જાય મિલકત. જો એવી જોગવાઈ ન કરી હોય, એવી જોગવાઈ ન કરી હોય તો એ વિલ ફોક જાય. કારણ કે એને એમ લખ્યું હોય કે હું મરી જાઉં પછી એને મિલકત મળે. હવે એની હયાતીમાં જે મરી ગયો હોય તો એને મિલકત જ જતી નથી, તો એ વિલનો અમલ કેવી રીતે થાય? તો એમાં કન્ડિશનલ એ રીતે નહીં. એનું કારણ શું છે કે વિલમાં ક્યારે અમલ થાય? એ મૃત્યુ પછી. તો એ પહેલા ગયું તો એનું સક્સેશન તો હજુ ખુલ્લું જ નથી. જે મરી ગયો તેનું સક્સેશન ક્યાં ખુલ્લું છે? એનું સક્સેશન ખુલ્યું હોય તો એ ગુજરનાર વ્યક્તિના વારસદારોને મિલકત મળે, પણ એનું સક્સેશન ઓપન જ નથી થયું હજુ.